હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. નોર્માલિટી સાંદ્રતાનું ઉદાહરણ. નોર્માલિટી સાંદ્રતાનું ઉદાહરણ તો બસો ml દ્રાવણમાં 4.9 ગ્રામ H2SO4 દ્રાવ્ય કરેલો હોય તો 200 ml જલીય દ્રાવણમાં 4.9 ગ્રામ H2SO4 દ્રાવ્ય કરેલો હોય તો તે દ્રાવણની સપ્રમાણતા અને મોલારિટી શોધો. વિદ્યાર્થી મિત્રો, સપ્રમાણતા એટલે નોર્માલિટી, અને આપણે એ જ ઉદાહરણની અંદર મોલારિટી શોધવા માટેની પણ વાત કરી રહ્યા છીએ. તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ. અહીં H2SO4 નું આણ્વીય દળ, તો વિદ્યાર્થી મિત્રો H2SO4 નું આણ્વીય દળ આપણે જાણીએ છીએ. H2SO4 નું આણ્વીય દળ કેટલું થશે? 98 ગ્રામ પ્રતિ મોલ. તો 98 ગ્રામ પ્રતિ મોલ એ H2SO4 નું આણ્વીય દળ છે. આપણે જ્યારે સપ્રમાણતા શોધવી હોય ત્યારે આપણે તુલ્ય દળની જરૂર પડે. તો લખીએ છીએ તેમજ H2SO4 ની, હવે H2SO4 એસિડ છે અને એસિડ માટે બેઝિકતા નામનો શબ્દ આવશે. તો H2SO4 ની બેઝિકતા કેટલી થશે? 2. આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ લીધેલું છે. H2SO4 ની બેઝિકતા કેટલી થાય છે? 2. કારણ કે જલીય દ્રાવણમાં લખીએ છીએ, જલીય દ્રાવણમાં 2H+ આયનો ઉત્પન્ન કરે છે અને તેથી તેની બેઝિકતા કેટલી ગણાશે? 2 ગણાશે. આથી H2SO4 નો તુલ્ય ભાર, તો અણુભાર અથવા આણ્વીય દળ ભાગ્યા બેઝિકતા. તો આણ્વીય દળ કેટલું છે? 98 ગ્રામ પ્રતિ મોલ અને બેઝિકતા 2 છે, એટલે આપણને જવાબ મળશે 49 ગ્રામ પ્રતિ તુલ્ય. હવે દ્રાવણનું કદ કેટલું આપ્યું છે? 200 ml. આપણે નોર્માલિટી સાંદ્રતા માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે લાગુ પાડીશું તો આ પ્રમાણે થશે. આથી દ્રાવણની સપ્રમાણતા બરાબર, ચલો સૂત્ર શું આવશે? તો H2SO4 દ્રાવ્ય પદાર્થ છે એટલે H2SO4 નું વજન ગ્રામમાં ગુણ્યા 1000. કારણ કે દ્રાવણનું કદ મિલીલીટરમાં આપ્યું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં સપ્રમાણતાના એટલે કે નોર્માલિટીના સૂત્રો આપણે મેળવ્યા. તો સૌથી છેલ્લું સૂત્ર આ હતું કે દ્રાવણનું કદ મિલીલીટરમાં આપ્યું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. H2SO4 નું તુલ્ય દળ અને ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. તો હવે આ સૂત્રની અંદર આપણે એપ્લાય કરીએ. ખાસ ધ્યાનથી જોઈ લેજો. H2SO4 નું દળ આપણને 4.9 ગ્રામ આપેલું છે. તમે જોઈ શકો છો H2SO4 નું વજન આપણને 4.9 ગ્રામ આપેલું છે.
ગુણ્યા 1000 ભાગ્યા 49 એ H2SO પરનું તુલ્ય દળ છે અને દ્રાવણનું કદ આપણને આપ્યું છે 200 ml. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અંશમાં 4.9 અને છેદમાં 49 છે, એટલે છેદ ઉડે એટલે 0.1 થશે. આ જે છે એનો જવાબ 0.1 થશે. આ સમજાય છે દરેકને? અને અહીંયા છેદ ઉડાડીએ તો 5 થશે એટલે ગુણ્યા 5 થશે. તો આપણને જવાબ મળશે 0.5 નોર્મલ અથવા n અથવા તુલ્ય પ્રતિ લીટર. ગ્રામ તુલ્ય પ્રતિ લીટર પણ આવશે. તો આ પ્રમાણે આપણે આ દ્રાવણની શું શોધી? સપ્રમાણતા. આપણે શું શોધ્યું? સપ્રમાણતા. હવે મોલારિટી બરાબર શું થશે? તો મોલારિટી બરાબર આ પ્રમાણે થશે: H2SO4 નું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા H2SO4 નું આણ્વીય દળ અને ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટર 4.9 ગુણ્યા 1000 ભાગ્યા 98 થશે અને ગુણ્યા 200. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ પ્રમાણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે 49 અને અહીંયા 98 આપ્યા છે. આપણે બે વડે એટલે આ આવશે 1/20 આવું આવશે. આ 1/20 આવશે એટલે હું અહીંયા 20 લખી દઉં છું. આ 5 થશે. તો આ 1/4 થશે. તો બરાબર 1/4 એટલે મૂલ્ય મળશે 0.25 મોલર અથવા મોલ પ્રતિ લીટર. આ પ્રમાણે આપણને મોલારિટી મળી. હવે આપણે એક નવું સૂત્ર આપણે કીધું મોલારિટી અને સપ્રમાણતા. આ બંને આપણે શોધ્યું, પણ બંને વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ દર્શાવતું સૂત્ર આપણે આપીએ છીએ અને પછી આપણે સપ્રમાણતા મેળવી લઈએ તો એના ઉપરથી મોલારિટી કેવી રીતે મેળવી શકાય અને મોલારિટી મેળવી હોય તો એના ઉપરથી સપ્રમાણતા કેવી રીતે મેળવી શકાય એ સંબંધ ઉપરથી આપણને ખ્યાલ આવશે. સ્ક્રીનશોટ લઈ લો. લેવાઈ ગયો સ્ક્રીનશોટ? ચલો તો આગળ વધીએ છીએ. યાદ રાખો, આપણે યાદ રાખો કરીને જે લખી રહ્યા છીએ એ મોલારિટી સાંદ્રતા અને નોર્માલિટી સાંદ્રતા વચ્ચેનો સંબંધ છે. મોલારિટી સાંદ્રતા અને નોર્માલિટી સાંદ્રતા વચ્ચેનો સંબંધ છે. આ પ્રમાણે થશે: એક જ પદાર્થ ના જલીય દ્રાવણ માટે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા
એસિડિકતા અથવા બેઝિકતા. સૂત્રનો ખ્યાલ આવી ગયો. આ પરિણામ ખાસ અગત્યનું છે. આપણે ધ્યાનમાં રાખીશું કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા અથવા બેઝિકતા, અથવા કરીને જો મારે લખવું હોય તો મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા એસિડિકતા અથવા બેઝિકતા. આ સૂત્ર એ બંને એક જ સૂત્ર છે, ફક્ત આમાં નોર્માલિટીને કરતાં બનાવ્યો છે અને આમાં મોલારિટીને કરતાં બનાવ્યો છે. હવે આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે તુલ્ય ભાર બરાબર એટલે કે તુલ્ય દળ બરાબર આણ્વીય દળ ભાગ્યા એસિડિકતા અથવા બેઝિકતા. માટે આપણે એસિડિકતા અથવા બેઝિકતાને કરતાં બનાવીએ. એસિડિકતા અથવા બેઝિકતાને કરતાં બનાવીએ તો આ પ્રમાણે થશે. આણ્વીય દળ ભાગ્યા તુલ્ય દળ. ફરીથી એસિડિકતા અથવા બેઝિકતા બરાબર આણ્વીય દળ ભાગ્યા તુલ્ય દળ આ પ્રમાણે થશે. હવે એસિડિકતા અથવા બેઝિકતાનું મૂલ્ય આણ્વીય દળ અને તુલ્ય દળના ગુણોત્તર જેટલું હોય અને એને આપણે પરિણામ 1માં એપ્લાય કરીએ તો લખીએ આથી પરિણામ 1 મુજબ નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા આ એસિડિકતા અથવા બેઝિકતાને બદલે શું લખીશું? આણ્વીય દળ ભાગ્યા તુલ્ય દળ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તુલ્ય દળને નોર્માલિટી સાથે ગુણાકારમાં લઈ શકીએ. તો આ રીતે થશે નોર્માલિટી ગુણ્યા તુલ્ય દળ બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીય દળ. આપણે એક આ સંબંધને પણ ધ્યાનમાં રાખીશું. આને પરિણામ નંબર 2 કહીશું. આ જ વસ્તુને અથવા કરીને આપણે લખીએ તો નોર્માલિટી ભાગ્યા મોલારિટી બરાબર આણ્વીય દળ ભાગ્યા તુલ્ય દળ. આને આપણે પરિણામ નંબર 3 કહીશું. આ બંને પરિણામ એક જ છે. સંજ્ઞાત્મક રીતે જો આપણે વિચારવું હોય, સંજ્ઞાત્મક રીતે તો સંજ્ઞાત્મક રીતે નોર્માલિટીને સ્મોલ n કહેવાય, મોલારિટીને કેપિટલ M કહેવાય, બરાબર આણ્વીય દળને MW કહેવાય, મોલેક્યુલર વેઇટ અથવા મોલેક્યુલર માસ, અને છેદમાં તુલ્ય દળ એને EQ એટલે કે ઇક્વિવેલેન્ટ દળ, એવી રીતે એને સંજ્ઞા તરીકે દર્શાવી શકાય. એટલે સંજ્ઞાત્મક રીતે N અપોન કેપિટલ M બરાબર MW અપોન EQ. દરેકને સમજાયું? બીજું એક ઉદાહરણ આપણે લઈ રહ્યા છીએ. ઉદાહરણ 2. 0.2 નોર્મલ સાંદ્રતાનું 0.2 નોર્મલ સાંદ્રતાનું NaOHનું 500 ml દ્રાવણ બનાવવા માટે
કેટલા ગ્રામ પદાર્થની જરૂર પડે. ફરીથી 0.2 નોર્મલ સાંદ્રતાનું NaOHનું 500 ml દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ પદાર્થની જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પદાર્થ તરીકે NaOH આપ્યો છે. અહીં NaOH નું આણ્વીય દળ, તો આપણે NaOHનું આણ્વીય દળ જાણીએ જ છીએ, 40 ગ્રામ પ્રતિ મોલ. આપણે અગાઉના લેક્ચર્સમાં પણ ઘણીવાર ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે જાણીતા પદાર્થોના નામ, સૂત્ર અને આણ્વીય દળ એ મોઢે રાખવાના, કારણ કે વારંવાર દરેક વખતે શોધવા બેસીશું તો એ ટાઈમ બગડશે. તો અહીં NaOHનું આણ્વીય દળ બરાબર 40 ગ્રામ પ્રતિ મોલ, તેમજ NaOHની એસિડિકતા કેટલી થશે? 1. તો અહીંયા આપણે કૌંસમાં કારણ લખીએ છીએ. જલીય દ્રાવણમાં ફક્ત એક જ OH માઇનસ આયન ઉત્પન્ન કરે છે. ફક્ત જલીય દ્રાવણમાં એક જ OH માઇનસ આયન ઉત્પન્ન કરે છે. હવે દ્રાવણનું કદ કેટલું છે? 500 ml. જ્યારે દ્રાવણની સાંદ્રતા 0.2 નોર્મલ આપેલી છે. હવે નોર્માલિટી આપેલી છે સાંદ્રતા તરીકે, એટલે આપણે નોર્માલિટીનું સૂત્ર એટલે કે સપ્રમાણતાનું સૂત્ર આપણે શું કરવું પડશે? ઉપયોગમાં લેવું પડશે. આથી દ્રાવણની નોર્માલિટી બરાબર લખીશું NaOH નું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા NaOHનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. અહીં NaOHનું તુલ્ય દળ બરાબર NaOHનું આણ્વીય દળ ભાગ્યા NaOHની એસિડિકતા. તો NaOHનું આણ્વીય દળ છે 40 અને એસિડિકતા છે 1, એટલે 40 ગ્રામ પ્રતિ તુલ્ય. તો આપણે 40 ગ્રામ પ્રતિ તુલ્ય અહીંયા એપ્લાય કરીશું અને આ બધા મૂલ્યો છે એ આપણે બાકીના સ્થાને એપ્લાય કરીશું. આમ દ્રાવણની નોર્માલિટી, તો નોર્માલિટી 0.2 છે, તો 0.2 બરાબર વજન ગ્રામમાં આપણે શોધવાનું છે. લખ્યું છે ને કેટલા ગ્રામ પદાર્થની જરૂર પડે, તો વજન ગ્રામમાં આપણે શોધીશું. ગુણ્યા 1000 ભાગ્યા NaOHનું તુલ્ય દળ 40 અને ગુણ્યા દ્રાવણનું કદ 500 ml. તો અમુક છેદ તો આપણે અહીંયા ઉડાડી જ દઈએ. કેટલા આવશે? 20. અને NaOHનું વજન ગ્રામમાં શોધવું છે, તો 20 છે એ 0.2 સાથે ગુણાકારમાં, માટે NaOHનું વજન બરાબર 0.2 ગુણ્યા 20 બરાબર કેટલું થશે? 4 ગ્રામ. થશે.
ચલો હવે તમને આ દ્રાવણની મોલારિટી શોધવાનું કહે તો શું કરશો? અહીં મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા અહીંયા આપણે એસિડિકતા લઈશું ને, કારણ કે NaOH એ બેઝ છે, બેઝ માટે એસિડિકતા હોય, બરાબર. તો મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા એસિડિકતા. નોર્માલિટી આપણને 0.2 આપેલી જ છે અને એસિડિકતા 1 છે, અને માટે મોલારિટી બરાબર 0.2 મોલર અથવા મોલ પ્રતિ લીટર થશે. આવું દ્રાવણની પ્રબળતા અથવા દ્રાવણની ક્ષમતા, દ્રાવણની પ્રબળતા અથવા દ્રાવણની ક્ષમતા. તો દ્રાવણની પ્રબળતા અથવા દ્રાવણની ક્ષમતા એ દ્રાવણની સાંદ્રતાનો એક પ્રકાર જ છે. એટલે આપણે અહીંયા સૌથી પહેલું વિધાન લખીએ છીએ, તે દ્રાવણની સાંદ્રતાનો એક પ્રકાર જ છે. તે દ્રાવણની સાંદ્રતાનો એક પ્રકાર જ છે. તેમજ મોલારિટી અને નોર્માલિટી સાંદ્રતા સાથે તેનો સંબંધ એ દર્શાવી શકાય છે. તેમજ મોલારિટી અને નોર્માલિટી સાંદ્રતા સાથે તેનો સંબંધ દર્શાવી શકાય છે. જો આપણે આવું જાણીએ છીએ, મોલારિટી બરાબર એક પરિણામ મુજબ, તો આપણે જાણીએ છીએ એવું પરિણામ, મોલારિટી સાંદ્રતા બરાબર ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ થશે. આવું માટે ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા બરાબર મોલારિટી ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ માટે આ ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા જે છે એ જ દ્રાવણની પ્રબળતા અથવા દ્રાવણની ક્ષમતા છે. તો આપણે એને S વડે દર્શાવીશું. S બરાબર મોલારિટી માટે કેપિટલ M અને દ્રાવ્યના આણ્વીય દળ માટે કેપિટલ MW, જ્યાં ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા બરાબર દ્રાવણની પ્રબળતા બરાબર દ્રાવણની ક્ષમતા. ફરીથી, જ્યાં ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા બરાબર દ્રાવણની પ્રબળતા બરાબર દ્રાવણની ક્ષમતા, જેને S સંજ્ઞા વડે દર્શાવાય છે, જેને S સંજ્ઞા વડે દર્શાવાય છે. આપણા માટે આ બંને પરિણામ જે છે એ બંને પરિણામ એ અગત્યના છે. આને પરિણામ નંબર 1 કહીશું. અન્ય એક પરિણામ મુજબ નોર્માલિટી બરાબર
ગ્રામ પ્રતિ લિટર સાંદ્રતા ભાગ્યા દ્રાવ્યનું તુલ્ય દળ આવશે. આવું દ્રાવ્યનું આણ્વીય દળ છે એના સ્થાને દ્રાવ્યનું તુલ્ય દળ લઈએ એટલે નોર્માલિટી સાંદ્રતા આવશે. અને માટે ગ્રામ પ્રતિ લિટર સાંદ્રતા બરાબર નોર્માલિટી ગુણ્યા દ્રાવ્યનું તુલ્ય દળ. તો આ જે છે એ આપણા માટે અગત્યનું સૂત્ર થશે. પરિણામ નંબર 2 કહી દઈએ. આને સંજ્ઞાત્મક રીતે જો આપણે જોવું હોય તો સોલ્યુબિલિટી ગ્રામ પ્રતિ લિટર સાંદ્રતા જે છે કેપિટલ એસ વડે દર્શાવાય છે. તો કેપિટલ એસ બરાબર નોર્માલિટી માટે કેપિટલ એન અને ગુણ્યા તુલ્ય દળ માટે ઇક્યુ. તો ઇક્વિવેલન્ટ માસ એવું કહેવાશે. આ જે ઓળખાણ આપણે આપી છે એની એ જ ઓળખાણ અહીંયા આપણે આપી શકીએ, પણ આપવાની જરૂર નથી. ટૂંકમાં આપણા માટે દ્રાવણની પ્રબળતા અથવા દ્રાવણની ક્ષમતા એ દ્રાવણની સાંદ્રતાનો એક પ્રકાર છે અને એને જ આપણે ગ્રામ પ્રતિ લિટર સાંદ્રતા તરીકે ઓળખીએ છીએ. અને ગ્રામ પ્રતિ લિટર સાંદ્રતાની સંજ્ઞા કેપિટલ એસ. રેડી? વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.